તારીખ આજે 22 સાહેબ મારે ખુરશી લઈને ભોળી ખુરશી લાવો સાહેબ, હજુ બોલવાનું બાકી જ છે એટલે શાંતિથી આપી જ દઉં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 22 ઓગસ્ટ 2024 અને આપણે આ ગધડા મધ્યનું 35મું વચનામૃત જે કંઈ છે તે જોઈ રહ્યા છે. વચનામૃતમાં ભગવાને 4 વાના દ્રઢ કરવાના કયા છે. એક તો ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના ચરિત્ર ગાવા, ભગવાનનું નામ સ્મરણ કરવું અને પોતપોતાના ધર્મમાં રહેવું. આ પ્રમાણે વર્તવાથી જીવનો મોક્ષ જે છે તે એકદમ સરળતાથી થઈ જાય છે એવું શ્રીજી મહારાજે કહ્યું. અને ગઈકાલે ભગવાને કહ્યું કે ભાઈ મન ચંગા તો કથરોટ મેં ગંગા, એ વાત ખોટી. આપણે ગઈકાલે જોયું કે ભાઈ એવું કંઈ હોતું નથી. એ તો જેને તેને પોતપોતાના ધર્મને વિશે રહેવું હોય તો નિયમબદ્ધ રીતે શિષ્ટાચારથી રહેવું પડે. તમે જ્યાં જાઓ એ પ્રમાણે તમારું અંતઃકરણ થાય. સારી જગ્યા પર જાઓ, સંતોનો સમાગમ કરો, સત્શાસ્ત્રોનો અભ્યાસ કરો, ભગવાનના મંદિરે આવીને હરિભક્તોને મળો, ભગવાનની મૂર્તિના દર્શન કરો તો તમારું અંતઃકરણ શુદ્ધ થાય, નિર્મળ થાય. અને વિષય જીવને મળો, વિમુખ ભગવાનથી વિમુખ જીવને મળો, એવાને મળો તો તમારું જે અંતઃકરણ છે તે દોડાઈ જાય. જે જીવ ભગવાનના માર્ગમાં હોય, મોક્ષના માર્ગમાં હોય, મુમુક્ષ હોય, એને ખબર પડે કે મારું અંતઃકરણ અત્યારે આ ભ્રષ્ટ થઈ ગયું, ખોટી જગ્યા પર આવ્યો હતો. એટલે હંમેશને માટે અંતઃકરણ નિર્મળ રહે એના માટે પોતપોતાના ધર્મમાં રહેવું બહુ જરૂરી છે. ધર્મનું પાલન આપણે કરીને કોઈ ભગવાન પર ઉપકાર નહીં કરતા, સમજજો. ઘણા લોકોને એવું છે કે એમાં ધર્મનું પાલન શું કરવાનું, ભગવાનને ધર્મ જોડે શું લેવા દેવા છે, ધર્મનું પાલન તો મારે કરવાનું છે. ભાઈ ધર્મનું પાલન કરીને તમે તમારી જાત પર ઉપકાર કરો છો, સમજો. તમને આ લોક અને પરલોકને વિશે જે કોઈ સુખ સમૃદ્ધિ કે જે કોઈ પ્રાપ્તિ થશે એમાં ધર્મ તમે પાળેલો ધર્મ જ કારણભૂત છે. એટલે ધર્મનો ત્યાગ કોઈ દિવસ ન કરવો, કોઈ પણ રીતે ન કરવો, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ન કરવો. હંમેશને માટે ધર્મનું પાલન કરવું અને ધર્મપ્રિય રહેવું, ધર્મપ્રિય થઈને જ વર્તવું, સમજો. અને એની સાથે ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના જે કોઈ કીર્તન છે એ ગાવા કે ભાઈ ભગવાનના ચરિત્ર સાંભળવા. આ પ્રમાણે જીવો તો આ લોકને પરલોકને વિશે સુખ જ સુખ છે, કોઈ દુઃખ છે નહીં. આ દિવસ તો થોડા ઘણા આમ તેમ પ્લસ માઇનસ જશે, પણ તમને આમ એક સંતોષ રહેશે જીવવાનો, સમજો. પણ પછી જો તમે બધી જ રીતે બધામાં લોલે લો અને અધર્મ તમારા માથા ઉપર ચડીને બોલતો હોય અને પછી તમે ધીરે ધીરે મનુષ્યના ધર્મથી પશુના ધર્મમાં ચાલ્યા જાઓ તો જીવન નકામું છે ને આ લોકને પરલોકને વિશે તમે ચોક્કસ દુઃખી જ થવાના. એટલે ભગવાને અહીંયા કહ્યું કે ભાઈ ગ્રહસ્થ હોય તેને એની મા બેન દીકરી છે એ ભેરે પણ એકાંતમાં રહેવું નહીં, એની સામે દ્રષ્ટિ માંડીને પણ જુએ નહીં, એને ધર્મમાં રહેવું કહેવાય. એને ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું, ભગવાનનું નામ સ્મરણ કરવું, આ 4 વાના જ જીવના અતિશય કલ્યાણના અર્થે છે. કાલે આપણે અહીંયા કથાને વિરામ આપેલો. અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમૈયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગૌરાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવાને સાંભળવા અને તેનું મનમાં ચિંતન કરવું. આ તમે ઉત્સવ સમૈયાની જે વાત કરો છો કે વાર તહેવારે જે કોઈ મંદિરોમાં કે જે કોઈ ધાર્મિક જગ્યા ઉપર કે તીર્થ સ્થાનો ઉપર ઉત્સવ સમૈયા જે કંઈ થતા હોય તો એનો બહુ મહિમા છે. સનાતન સંસ્કૃતિમાં 360 દિવસના 360 દિવસ પૂરેપૂરા ઉત્સવ છે, સમજજો. અને એ ઉત્સવ એટલે શું? તો જીવનો ઉત્સાહ વધારે એટલે ઉત્સવ. ઉત્સવ ઉત્સાહથી થવા જોઈએ. અને ઉત્સવ માટે જે કોઈ તિથિ અને નક્ષત્ર જેમાં એ કરવાનું મહાત્મય છે તે તિથિ અને નક્ષત્ર ન ભૂલાવા જોઈએ. કારણ કે તિથિ અને નક્ષત્ર એમાં એ ઉત્સવ કરવાનો જ મહિમા છે. કારણ કે આમાં શું છે કે આપણું બોડી જે છે તે આપણે ગઈકાલે વાત કરેલી એ પ્રમાણે પિંડમાં જેટલું છે એટલું બ્રહ્માંડને વિશે છે. તો ઉત્સવ સમયમાં જે કંઈ ક્રિયા તમારે કરવાની છે, સમજો કે જે કોઈ વિધિ કરવાના છે,
તો એ વિધિ તમને એ પ્રમાણેની એ જે ઉત્સવ જે ઋતુમાં આવતા હોય કે જે સમયે આવતા હોય એ સમયે વિધિનું કે તમે જે કંઈ એમાં ગ્રહણ કરો છો કે એનું બહુ મહાત્મય છે તમારા શરીર માટે, તમારા આત્મા માટે અને પરલોકમાં તમે જાઓ એ બધા માટે એકદમ રૂઢી રીતે તમારું જે કંઈ અંતઃકરણ થાય એ પ્રમાણે એ ઉત્સવ સમયાને બધાને આપણા સનાતન સંસ્કૃતિમાં ઋષિ મુનિઓએ ઉજવવાના કયા છે. એમાં આપણું હિત જ થાય છે. તમે જોજો રામદેવ મંદિર તમારે જ્યારે પણ કંઈ આપણે કરીએ ને એક્ટિવિટી, જે કાયમ આવતા હશે એને ખબર પડશે, જે એમાં વ્યવસ્થામાં ઇન્વોલ્વ હશે એને શું ખબર, પહેલાં તો 2-3 દિવસ પહેલાં એનું તમને અનુસંધાન રહેવા માંડે કે આ કરવાનું છે, પેલું કરવાનું છે, આ કરવાનું છે, પેલું કરવાનું છે, આ કરવાનું છે. પછી એ તમે કરો ત્યાં પણ તમને એ અનુસંધાન રહે અને એ પૂરું થઈને પછી તમે રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી તમને એનું અનુસંધાન બધું જ રહી છે કે આજે આ કર્યું. બહુ સંતોષ લાગે તમને. તમે ત્યાં જે કંઈ કર્યું હશે ને, પૂજા કરી હશે કે લઘુરુદ્રી કરી હશે કે બ્રહ્મભોજન કરાવ્યું હશે કે જે કંઈ તમે ત્યાં એક્ટિવિટી કરી હશે તેનો તમને બહુ પૂર્ણ સંતોષ થાય. કેમ થાય? એ પોઝિટિવિટી જે છે તે તમે જે કાર્ય કરેલું છે એના દ્વારા તમને એ પોઝિટિવિટી અંદર તમને ડેવલપ થશે. કેવી રીતે? કારણ કે સાયન્સ એવું કહે છે કે તમે જ્યારે કોઈ સારા કામ કરો ત્યારે આપણા બોડીની અંદર રિસેપ્ટર જે છે અમુક, તેની અંદરથી અમુક હોર્મોન્સ જે છે પોઝિટિવ હોર્મોન્સ એનો સ્ત્રાવ થાય છે. એટલા માટે સનાતન સંસ્કૃતિમાં આ પ્રમાણેના ઉત્સવ સમયાનું આયોજન કરવાનું કહ્યું છે કે જે તમને આ લોકમાં ખુશ રાખે છે, આનંદમાં રાખે છે. એટલે તમે જીવ જે આદિ વ્યાધિ ઉપાધિથી શેકાતો હોય તો એ આદિ વ્યાધિ ઉપાધિને ભૂલીને પેલા ઉત્સવ સમયમાં સમયાને વિશે રચ્યો પચ્યો રહી તો એ પોતે પોતાના આનંદમાં વર્તે. સમજો. એટલે ઉત્સવ સમયા આ લોક માટે બહુ જરૂરી છે, પરલોક માટે પણ બહુ જરૂરી છે કે ભાઈ મહારાજે આગળ વચનામૃતમાં પ્રથમના વચનામૃતમાં કહ્યું છે કે જે જીવનો જ્યારે અંતકાળ આવ્યો હોય ને અંતકાળે એને કોઈ ભગવાનની લીલા કથા વાર્તા કે એવા ઉત્સવ સમયા કે એવું કંઈ યાદ આવી જાય, કારણ કે અંતકાળ તો અતિશય દુષ્કર કયો છે, પણ જો આવા ઉત્સવ સમયા યાદ આવે ને એમાં હરિભક્તો યાદ આવે ને હરિભક્તો ભેળા જો ભગવાન યાદ આવી જાય તો એ જીવ પરમપદને પામે. સમજો. એટલે હંમેશા ઉત્સવ હોય, સમયા હોય, કંઈ પણ હોય, ભગવાને જે જગ્યા પર જે કોઈ લીલા કરી. હવે જો આ અત્યારે આપણે આ સામે દ્વારકાવાળું આવે છે કે ભાઈ સચ્ચિદાનંદ સ્વામી અને પેલા જે એમ કહે કે નંદરામ આદિક જે કોઈ ગયા એ બધાને દ્વારકામાં કેવો અનુભવ થયો. હવે આ તમે ઘટના જે કંઈ વિચારો અને તમે પોતે જ્યારે દ્વારકા જાઓ ત્યારે ગોમતીમાં જ્યારે સ્નાન કરવા ગયા ત્યારે તપ્ત મુદ્રા લેવા ગયા ત્યારે જે સચ્ચિદાનંદ સ્વામી પાસે પેલી સોના મોનની માંગણી કરી પેલા ગુગળી બ્રાહ્મણોએ, તમે આ બધું યાદ રાખો તો તમે જ્યારે જાઓ અને એ ચરિત્ર તમે વાગોળો પછી કદાચ અંતકાળે તમને એમાંથી કંઈ યાદ આવી જાય તો જીવ પરમપદને પામી જાય. તમને દ્વારકાની યાત્રા યાદ આવી જાય અંતકાળે. સમજો. એટલે આવા જે કોઈ પણ ઉત્સવ સમયા હોય એને બહુ દિલથી કરવા. કોઈ પણ વ્યક્તિ એમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ આક્ષેપ નાખે કે વિગ્રહ નાખે કે અવરોધ કરતા હોય તો એ તો 100 કામમાં સારા કામમાં 100 વિઘ્ન, એ કહેવત જ છે. એ વિઘ્ન કરનાર વ્યક્તિ સામે કે એ વિઘ્ન સામે બહુ વધારે નજર નહીં રાખવી. બટ બી પોઝિટિવ. તમે તમારું કામ જે પોઝિટિવ છે તે કર્યા કરો. કારણ કે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે છે ને એ બધું જાણે છે. જો તમે કંઈ ખોટું કરતા હો તો ઈશ્વરીય ઘટનાથી એ અટકી જશે. તમે કંઈ બરાબર કરતા હો તો ઈશ્વરીય ઘટનાથી એ આમને આમ જ ચાલુ રહેશે. એટલે લેટ ધ ગોડ વિલ ડુ વોટ એવર હી વોન્ટ્સ ટુ ડુ. તમે વચ્ચેથી નીકળી જાઓ, પણ તમે જ્યારે જે પણ કંઈ કરો એમાં તમે તમારું બેસ્ટ આપો. તમે જે કંઈ કરો તે હૃદયથી આપો. તમારો ઉમળકો, તમારો ઉત્સાહ એવો છે તે જેવો છે તેવો ને તેવો જ રહેવો જોઈએ. હું તો આ લોકોને મારાથી વધારે સેલ્યુટ કરું છું કે લોકો અહીંયાથી છેક બસમાં ત્યાં સુધી આવે છે. આ ભાઈ છે, પછી આપણો મેહુલ છે, પછી આ વખતે તો અરવિંદભાઈ બી બસમાં આવેલા. બરાબર. એટલે ઘણા લોકો એ પ્રમાણે ઉત્સવ માટે ત્યાં સુધી આવે છે તો એ લોકોને હકીકતમાં ધન્યવાદ છે. કેમ કે ભાઈ આવા જે હરિભક્તો છે જેને આટલો બધું મહાત્મય છે કે આટલો બધો ઉત્સાહ છે જેને કારણે આ બધા ઉત્સવ સમયા કાયમ માટે થતા રહી છે. એટલે એવી રીતે આવવું જ જોઈએ અને દરેક ક્રિયામાં ભાગ લેવો જ જોઈએ. બરાબર. ભગવાન બહુ રાજી છે. યાદ રાખજો, ભગવાને પોતે પણ કહ્યું છે કે અમે જે જગ્યા પર જે કોઈ લીલા ચરિત્ર કયા હોય, જે કોઈ કથા વાર્તા કીર્તન આદિ ગૌરવ્ય હોય તેને યાદ રાખવા. આ ચેષ્ટા ગાવાનું મહાત્મય શું છે? ચેષ્ટામાં શું આવે છે? તો ભગવાને જ્યાં જ્યાં જે કર્યું હોય તે જ આવે છે ને. એટલે તો રોજ આપણે ચેષ્ટા ગાઈએ છીએ. સમજો. એનું બહુ અતિશય મહાત્મય છે. તમે યાદ રાખજો, તત્વજ્ઞાનમાં જ્યારે તમને ગૂંચવાડો થશે ને ત્યારે તમને શાંતિ નહીં થશે, પણ ભગવાનના ચરિત્રો કે ઉત્સવ સમયે એને તમે ગમે ત્યારે વાગોળો, તમારી ગમે એવી અશાંતિ હશે દૂર ચાલી જશે.
ભગવાનના ચરિત્રોમાં એટલો પાવર છે કે જીવની ગમે એવી અશાંતિઓ એ દૂર થઈ જશે. તત્વજ્ઞાન કરતાં પણ ભગવાનના ચરિત્રોમાં વધારે પાવર છે. કારણ કે તત્વજ્ઞાન શું છે, ભગવાન પોતે નહીં કહેતા. ઘણી વખત બહુ તત્વજ્ઞાનની વાત કરે પછી ભગવાન શું કહે કે હવે સભા એમ કહે કે શૂન્ય થઈ ગઈ છે. થોડીક વાર એમ કહે કે કીર્તન ગાઓ, તાળી વજારીને સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન બોલાવો. કેમ આવું કહે છે કે ભાઈ કીર્તન ગાય, ધૂન બોલે, ચરિત્રો આ તે ભગવાનની મૂર્તિનું અનુસંધાન, એનું કોઈ વર્ણન કરતું હોય, એના કોઈ પદ ગાતું હોય તો તમને સહેજે સહેજે એમાં રસ પડે. પણ તત્વજ્ઞાન એવું છે કે એમાં બધાને રસ ન પડે. જેને સત્વગુણની અભિવૃદ્ધિ થઈ હોય એને જે સમજ પડે અને એમાં એને રસ પડે. ને એની પાછી એક લિમિટેશન, 2 કલાક 4 કલાક 5 કલાક પછી તો ભલભલા કંટાળે એમાં. એટલે કથા વાર્તા ચાલતી હોય ગમે તે એમાં ધૂન કીર્તન બોલાવવાનો મહિમા એટલે છે. એટલે હંમેશને માટે યાદ રાખવું, પોતાની જાતને બહુ વધારે હોશિયાર ન સમજવી. ભાઈ હવે તમને તત્વજ્ઞાન બહુ ભાવે છે એટલે નખરું, એટલે આપણે આ વારે વારે વચનામૃત વચ્ચે કેમ લઈએ છીએ? મને દિનેશ કાકા પૂછતા હતા, વાસુદેવ વચ્ચે વચ્ચે વચનામૃત કેમ લઈ લઈએ છીએ પેલું સત્સંગી જીવનની વચ્ચે? મેં કહું એમાં બધા ધર્મો આવે છે અત્યારે. હવે ધર્મો આવે મેં કહું ને, હવે પબ્લિક જે છે તે અઠવાડિયું 15 દિવસ થાય એટલે એકલા ધર્મો સાંભળીને કંટાળે, હેમરિંગ થાય એના માથા પર. સમજો, વાનપ્રસ્થના ધર્મો આવ્યા, સંન્યાસીના ધર્મો આવ્યા, તો મેં કહું એકલા ધર્મો આવે તો લોકોને મેં કહું માથા પર હેમરિંગ થાય. એટલે વચ્ચે વચ્ચે વચનામૃત આવે તો વચનામૃતની અંદર શું મેં કહું બધા ભગવાને કહેલા રંગબિરંગી જે કોઈ ન્યૂઝ આવે કે ભગવાને કહેલા જે કંઈ ઉપદેશ આવ્યો તો એમાં પેલા જીવની વૃત્તિ ચોટે, આનંદ થાય. એટલે મેં કહું કંઈક નવું નવું કરવું પડે એટલે વચ્ચે વચ્ચે લાવીએ છીએ. મેં કહું બાકી એ તો છે જ. અને 5મું પ્રકરણ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આ ધર્મ જ આવવાના, પ્રાયશ્ચિતના ધર્મ આવશે આના પછી. એટલે મેં કહું વચ્ચે વચ્ચે આવું બધું તીખું મીઠું મૂકવું પડે. એ તીખું મીઠું શું છે? તો આ વચનામૃત છે. એમાં ભગવાનના સ્વરૂપની વાત આવે, ભગવાનના ચરિત્રો આવે, બરાબર બધું આવે આમાં. એટલે હંમેશને માટે આ યાદ રાખજો, ઉત્સવ સમયમાં મોડા નહીં પડવું. જે કંઈ બનતું હોય તે કરવું, બરાબર. આપણાથી જે કંઈ તન મન ધનથી સેવા થતી હોય તે કરવી. આ જીવનનો સૌથી મોટો લાવો છે. અને અત્યારે ભગવાને કહ્યું એ પ્રમાણે શેરડીનો વચ્ચેનો ભાગ જે હોય ને એવો સમય આપણો ચાલે છે. મીઠો એકદમ. આગળનો ને પાછળનો ભાગ હોય ને તે એકદમ કડક હોય, એ ચવાય નહીં અને મહેનત કરાવે. વચ્ચેનો ભાગ હોય એ રસદાર પણ હોય અને મહેનત પણ ઓછી કરાવે. અત્યારે આપણે ત્યાં એવો સમય ચાલે છે કે ભજન કરવા માટે, મંદિર આવવા માટે, સત્સંગ કરવા માટે, ઉત્સવ સમયા કરવા માટે તમારે કોઈની પરમિશનની જરૂર નથી. તમે જાતે ફ્રી હેન્ડેડલી કરી શકો છો, બરાબર. એટલે ઘણાને એવું લાગે કે આટલું બધું જલ્દી કેમ આ બધું આપણે આયોજન કરીએ છીએ. પણ મને પોતાને ખબર છે મારા જીવનના અનુભવ ઉપરથી કે જ્યારે જે વસ્તુ બહુ ઇઝીલી ઘણી બધી વખત થતી હોય તો પછી તમે એને સાઈડ પર કોરાને મૂકી દો ને, કાં તો થયા કરશે ને થશે જે પ્રમાણે. પછી એક સમય એવો આવે સાયલન્ટ ઝોન આવે. હવે એ સાયલન્ટ ઝોનમાં પછી તમે પેલું બધું યાદ કરો ને કરવા જાઓ તો પણ ન થાય. સમજો, કામમાં પણ એવું છે. જ્યારે તમારી પાસે કામ હોય ને તો રિસ્પેક્ટ યોર વર્ક. એ કામના બદલામાં તમને વળતર જે મળે એને પણ રિસ્પેક્ટ આપો. કારણ કે એક સમય એવો આવે છે દરેકના જીવનમાં કે વેકેન્ટ પીરિયડ ચાલુ થઈ જાય એટલે એમાં તમને કામ પણ નહીં મળે ને પૈસા પણ નહીં મળે. તો જે પહેલાં કામ કરેલું હોય તે એ સમયમાં કામમાં આવે, રૂપિયા પૈસા બધું. સમજજો, બરાબર. એટલે હંમેશા તમે જે કંઈ કરો છો એને રિસ્પેક્ટ આપો. ભગવાને તમને જે આપ્યું છે એને રિસ્પેક્ટ આપો. અને જ્યારે સારો સમય મળે તો ઉત્સવ સમયા ભગવાનના ગુણ કીર્તન કથા વાર્તા સાંભળ્યા કરો, ગાયા કરો, તમને જે ફાવે એ કરો, પણ આનંદમાં રહેવાનું, પણ કંઈ ને કંઈ કરો બસ. એટલે ભગવાન આવું જ કહે છે. શું કહ્યું કે અમારા ચરિત્ર તે કહેવાને સાંભળવાને મનમાં ચિંતન કરવું, અને જેને એનું ચિંતન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. આવી ગઈ વાત. એટલે બધા ચિંતન ભગવાનના જે કોઈ ચરિત્રો હોય, લીલા હોય, અરે અહીંયા બેઠા હોય એનું પણ ચિંતન થાય. તમે અહીંયા બેઠા હો, ભગવાનની મૂર્તિના દર્શન કર્યા હોય, રાત્રે એને વાગોળો કે આજે ભગવાને કયા કલરના વાઘા પહેરેલા, સમજો તો આજના કલર જે હતો તે ન કહેવાય એવો કલર હતો, બરાબર. તો અમે અમુક કલર આવી રીતે યાદ રાખીએ, ન કહેવાય એવો કલર. પેલો કે એવો કેવો કલર, એટલે એને કહેવાનું જો આવો કલર, પેલો કઈ કલર કહી શકાય નહીં એવો જ કલર એને. હા હા, એટલે બધો વિચિત્ર કલર હતો. આમ તો વરિયાળી કલર પણ પેલો ગ્રીનિશ એટલો બધો નહીં હતો પાછો, બરાબર. થોડોક લાઇટ હતો ને યલો પણ પાક્કો નહીં હતો, વરિયાળી પણ નહીં હતો, ગ્રીન પણ નહીં હતો, બધો એવો કલર હતો એટલે ન કહેવાય એવો કલર, બરાબર. કોઈ પૂછે ને કે ભાઈ આપણે ભાઈ તમારી ઘરવાળી કેવી, તે કે ન કહેવાય એવી, એટલે તમારે સમજી જવાની કે કેવી હોય, બરાબર. કારણ કે એ કંઈ પણ કહ્યું તો એને ઘરે જઈને માર પડે એવું હોય.
એટલે બિચારો કહી દે ન કહેવાય એવી, બરાબર. એટલે એ સારું બોલ્યો, બરાબર. ચાલો, એટલે અહીંયા ભગવાને શું કહ્યું કે ભાઈ એ પ્રમાણે તમે ચિંતન કરો તો ભગવાનના ધામને પામે, બરાબર. અને જેને અંતકારે તે ભગવાનના ધામને પામે માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા અને નામ સ્મરણ જે તે કલ્યાણકારી છે, અને તે આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મનવાળ અને ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું અને પરમ શાંતિ થઈ. પણ ઘણાએ આત્માને દેખતા હતા તોય પણ તેને કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં. આત્માને દેખતા હતા એટલે તત્વજ્ઞાની તો હશે જ ને, એમને એમ તો આત્માને દેખે નહીં. અને તત્વજ્ઞાની જોડે શ્રોત્રિય જોડે બ્રહ્મનિષ્ઠ પણ હશે, પણ એમાં શાંતિ નહીં થઈ. પણ ભગવાનના ચરિત્રો સાંભળ્યા તો એમાં શાંતિ થઈ, સમજો. એટલે ઘણી વખત શું હોય, આપણે જે સરળતાથી થતું હોય એ કરીએ નહીં ને બધું અઘરું અઘરું કરવા જઈએ. અશોકભાઈની જેમ કે પંખા લાગી શકતા હતા ત્યાં તો એ લગાવ્યા નહીં ને અશોકભાઈએ શું કરી નાખ્યું, કુલર લગાવ્યું હતા. હવે ત્યાં કુલર લગાવ્યું તો તકલીફ એટલી મોટી છે કે આ ગરમીમાં તમે ત્યાં કોઈને પણ પાણી આપો સીધો બરફ થઈ જાય છે. એટલું જોરદાર અંદરથી પવન આવે છે, બરફ જ થઈ જાય, એટલો ખતરનાક પવન આવે છે. ત્યાં અમે જઈને આવ્યા અત્યારે. અરે આને તો ઉડી જાય, તો રીતસર બહાર ચાલ્યો જાય. એટલી કુલરમાંથી એર આવે તમારા કે આને જોનિલને પકડીને બાંધવો પડ્યો ત્યાં, બરાબર. મેં કહું આટલું બધું ખતરનાક કુલર લગાવેલું છે તો હવે આ જોનિલને પકડી લીધો રીતસર, ને આ લોકોએ બંને પછી થાંભલા પર બાંધી દીધો. કારણ કે તમારા કુલરની હવાથી આમાં ઉડે, બરાબર. પેકેટને તો લઈ નહીં ગયેલા, નહીં તો એ તો આખો ઉપર જ સીલિંગ પર જ ચાલ્યો જશે, બરાબર. મેં તમને બહુ યાદ કર્યા ત્યાં, પ્રેમથી યાદ કર્યા, બરાબર. ને પછી પેલો જે મારો ડાયલોગ છે ને, જજ સાહેબ તમારી માને, આ વકીલો બેઠેલા બધાની માને, પછી આ જેટલા આ પબ્લિક જોડે એની પણ માને. એટલે પેલો જજ કે એ કેમ ગાળ બોલે છે, પણ આ ગરીબની કોઈ નહીં માને જજ સાહેબ. જજ કે ઓ એવી રીતે બોલે તું, ચાલ તો બેસી જા. એટલે મને આજે અશોકભાઈને જોઈને યાદ આવી ગયું ત્યાં કે આ ગરીબની કોઈ નહીં માને, બરાબર. શું કરીએ, ગરીબની કોઈ માનતું જ નથી, બરાબર. એટલે મારા બાપા કે એ પ્રમાણે તારું પુણ્ય જરા ખૂટે છે ભાઈ. 5-7 વર્ષ થોભી જાય પછી બુદ્ધની દશા આવશે ને એટલે પછી લેટ ધ પબ્લિક વિલ રન અને યુ વિલ ઓનલી ગાઈડ. એટલે હજુ 7 વર્ષ થોભી જાય મને ગઈ, બરાબર. મેં કહું 7 વર્ષ ત્યાં સુધીમાં તો આવું ખખડી જવા, મને કંઈ નહીં ખખડે, બરાબર. એટલે આવું છે, ગરીબની કોઈ નહીં માને, બરાબર. ધરમસિંહ ભગતને આ કહેલું, ધરમસિંહ ભગત અડધો કલાક સુધી હસતા જ રહ્યા. મને શું તો મંદિરમાં બોલો, ધરમસિંહ ભગત કંઈ માને કરો છો. મેં છેલ્લે કહું આ ગરીબની કોઈ નહીં માને, તમે એમ કે મજાક જ કરતા હોય એમ કરીને ચાલ્યા ગયા ધરમસિંહ ભગત, બરાબર. એટલે આવું છે, ભગવાનના ચરિત્રો સાંભળવા, નામ સ્મરણ કરવું, મૂર્તિની સામે ઊભા રહેવું, માળા ફેરવવી, બરાબર. કથા વાર્તા સાંભળવી. અરે યુટ્યુબ પર ભગવાનના કોઈ ચરિત્ર એવા આવતા હોય તો એ સાંભળવા, ચેસ્તા શાંતિથી બેઠા સાંભળવી, વાગોળવી, બહુ આનંદ થશે, બહુ મજા આવશે. કોરોના કાળ અમારા બધા ભાઈઓનો આ પ્રમાણે જ ગયો છે. બાજુમાં યુટ્યુબ પર આ 7 વાગે એટલે ભગવાનના ચરિત્રો, આરતી, આ બધા પહેલાં નિયમ ચાલે, વંદુ ચાલે, ચેસ્તા ચાલે, આ બધું શાંતિથી સાંભળીએ. 1-1.5 કલાકમાં એવો આનંદ થઈ જાય. અને ઘણી વખત તો એમ થાય કે હવે નીકળી જઈએ તો સારું, હાલું નીકળું નહીં, કારણ કે બાકી હશે ને કંઈ અમુક પેટે પડ્યા તે અવશ્ય પાડવા, બરાબર. એટલે ચાલો, એટલે મંડવાળ થયો હોય તો પણ એમ કે એમાં શાંતિ થઈ જાય છે, એકદમ સાચી વાત છે. અને વળી જે પરોક્ષ અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવાને ગાવવા. હવે અહીંયા શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણ અને રામને પરોક્ષ કેમ કયા એ મને સમજાવો. કોણ સમજાવશે? બોલ ભાઈ, તું સમજાવ. પહેલા વાક્ય સાંભળો. અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવાને ગાવવા. હવે અહીંયા શ્રી કૃષ્ણ અને રામને પરોક્ષ કેમ કહે, આ ગુજરાતીમાં તમને હું પ્રશ્ન પૂછું છું. ઊંઘમાં હોય તો ઉઠી જાય. બોલો અરવિંદભાઈ, બોલો. તમે બોલો નહીં, જવાબ આપો. બોલો. જેટલા ચરિત્રની જરૂરત હતી એટલા ચરિત્રો લઈને અહીંયા બોલો અશોકભાઈ. કૃષ્ણનો અવતાર કાર્યો પૂરા થઈ ગયા હતા એટલે પરોક્ષ રૂપ જ કહેવાય, પ્રત્યક્ષ હાજર હતા નહીં. ઓકે, બોલો. ત્યારે ભગવાન હતા ને તે રામકૃષ્ણનો અવતાર નહોતો. ઓકે. ભગવાન અલા પર રૂપમાં હતો એટલે તે રામકૃષ્ણનો અવતાર નહોતો એટલે પરોક્ષ થઈ ગયો. ઓકે, બોલો. પ્રત્યક્ષ ભગવાન તો હાજર હતા એ પરોક્ષ. આ બરાબર જવાબ. તમારા લોકોનો અડધો જવાબ.
ભગવાન શ્રી હરિ આ ધરા પર પહેલાં હાજર હતા, એટલે એ પ્રત્યક્ષ ભગવાન તો ભગવાન પોતે જ હતા, સમજો. કારણ કે એ અવતાર તો હતો જ ને, સ્વામિનારાયણ અવતાર તો ત્યારે હતો જ, એટલે એ પ્રત્યક્ષ ભગવાન તો હાજર હતા, સમજો. હવે પૂર્વના અવતાર એટલે પહેલાંના અવતાર કયા થઈ ગયેલા? કૃષ્ણ અને રામ, બરાબર. તો એ ત્યારે આ ધરા પર નહીં હતા, એટલે ભગવાને પોતાના સંદર્ભમાં એને પરોક્ષ કહ્યા છે. પણ અત્યારે હવે આ જ સવાલ પાછો પૂછું, અત્યારે તમારે કહેવો હોય તો કોણ પ્રત્યક્ષ ને કોણ પરોક્ષ? બોલો અશોકભાઈ. ત્રણેય અવતાર સુધી પરોક્ષ ગણાય અને મૂર્તિ સ્વરૂપ પ્રત્યક્ષ ગણાય. મૂર્તિ, શાસ્ત્ર અને ભગવાને કહ્યું એ પ્રમાણે અમારા આચાર્ય અમારું સ્વરૂપ છે. આ ત્રણને વિશે અમે પ્રત્યક્ષ રહ્યા છે. એટલે આ ત્રણમાં અત્યારે ભગવાન પ્રત્યક્ષ રૂપે રહ્યા. કોનામાં? ભગવાને અને આચાર્ય મહારાજે જે મૂર્તિની સ્થાપના કરેલી છે, એટલે ધર્મકુંડના જે આચાર્ય જે મૂર્તિની સ્થાપના કરે તે, અને ભગવાન પોતે શ્રીહરિ જે કરી ગયા તે, એટલે એ મૂર્તિ એમાં ભગવાન કેવા રહ્યા છે? પ્રત્યક્ષ રહ્યા. બીજું, ભગવાનનું જે આ શાસ્ત્રમય બ્રહ્મમય જે આપણે કહીએ ને, અક્ષરમય બ્રહ્મ જેને કહ્યું તે એટલે શબ્દમય બ્રહ્મ. આ જે શાસ્ત્રો જે છે તેને શબ્દમય બ્રહ્મ કહ્યું છે. એટલે શબ્દ કે અક્ષર જે કહેવું તે સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે. તો એમાં ભગવાન પ્રત્યક્ષ રહ્યા છે. અને ત્રીજા ભગવાને શું કહ્યું કે ભાઈ અમે જે ગાદી ઉપર ઉદ્ધવ સંપ્રદાયની ગાદી એટલે લક્ષ્મીનારાયણ દેવ અને નારાયણ દેવની ગાદી ઉપર જે આચાર્યની સ્થાપના કરી છે, જેમને અમે સર્વ સંપ્રદાયના ત્યાગી અને ગૃહીના આચાર્ય તરીકે જેમની નિમણૂક કરેલી છે, એમાં અમે સાક્ષાત રહેલા છે. એટલે દેવ, આચાર્ય અને શાસ્ત્ર આ ત્રણને વિશે ભગવાન અત્યારે પ્રત્યક્ષ રહ્યા છે. અને આ ત્રણ તમારા માટે અત્યારે પ્રત્યક્ષ છે. પણ લોકો જે એમ કહી જ ને કે ભાઈ અમે સ્વામિનારાયણ ભગવાનને પ્રત્યક્ષ માનીએ જ ને પેલાને પરોક્ષ માનીએ છીએ, તો જો મૂર્તિ રૂપે જ સ્વામિનારાયણ ભગવાન અત્યારે પ્રત્યક્ષ છે, અને મૂર્તિ તો રામકૃષ્ણાદિકની પણ જે માનતા હશે અત્યારે, તો એના માટે પ્રત્યક્ષ જ છે. અને અવતાર જે થઈ આ મનુષ્ય રૂપે જે અવતાર થયેલા રામ ભગવાન, કૃષ્ણ ભગવાન કે સ્વામિનારાયણ ભગવાન, તો એ તો અત્યારે ત્રણ માટે નથી, તમારા માટે પણ નથી ને એ લોકો માટે પણ નથી. એને એને કે પ્રત્યક્ષ તું કરે છે, તો પ્રત્યક્ષનું પહેલાં ગુજરાતીમાં વ્યાકરણની દ્રષ્ટિએ તું અર્થ કર. પ્રત્યક્ષ એટલે શું? તો દ્રષ્ટિ સાપેક્ષ હોવું જોઈએ, એને પ્રત્યક્ષ કહેવાય. તો લાવ દ્રષ્ટિ સાપેક્ષ થઈને બતાવું તું મનુષ્ય રૂપે ભગવાન મને અત્યારે, તો હું પ્રત્યક્ષ માનું. એ તો કોઈ કરી નહીં શકવાના, કોઈના બાપની તાકાત નથી અત્યારે, સમજો. એટલે એ પછી શું કહેશે? એ તો હમણાં થઈ ગયા આમ તેમ. અરે ભાઈ, તો એ તો પેલા માટે પણ થઈ જ ગયા છે. તું પછી દેશ, કાળ અને વસ્તુ સમજો, એનાથી તો કેના પુરાવા? આ ભગવાનનો સ્વામિનારાયણ ભગવાનનો અવતાર થયો ને હમણાં જ થયો હજી, એટલે એના વસ્ત્ર છે ને એની આખડી છે, મુગટ છે ને એ તો છે એમ કરીને પ્રગટ કે નાના શ્રી કૃષ્ણ ભગવાનની ને રામચંદ્ર ભગવાનના ને એ બધાના પણ ઘણા બધા પુરાવો છે. એ જગ્યા પર જે રહેલા એમના ચરણારવિંદને ઘણું બધું છે. એટલે એ તો ખોટી દલીલ છે બધી, કારણ કે રામચંદ્ર ભગવાન વનમાં ગયેલા ને ત્યારના એમના ચરણારવિંદને ઘણું બધું અત્યારે પણ છે. એવું નહીં આટલા વર્ષો થઈ ગયા તો પણ છે. મેઘાલયમાં એક ભગવાન રામે ગામ વસાવ્યું હતું, ત્યાં એમના ચરણ આજે પણ છે. ઘણી બધી જગ્યા પર ઘણું બધું છે. રામનો જે વનવાસ થયેલો ને એમાં ઘણી બધી પ્રસાદીની જગ્યાઓ અને એ સ્થાન પર જે સંકેતો ખરા ને રામચંદ્ર ભગવાનના તે અત્યારે પણ છે. બરાબર, એવું નહીં કે નથી. એ તો દલીલ હવે મૂર્ખ માણસ કરે, પણ પ્રત્યક્ષ આ રીતે છે, સમજો કે ભાઈ છે જ ને. તો ઘણું બધું છે. હું તમને કહું ને, કોઈ જો આમાં શું હોય સમજો, એક વસ્તુ છે, તમારે કોઈ પણ જે ટોપિક હોય ને એના નિરાકરણ પણ પહોંચવું હોય ને તો તમારે જજ બનવું પડે. જજ હોય તે શું કરે? સ્ટેટમેન્ટ આપે, લડાઈ ઝઘડો નહીં કરે. પછી તમે વકીલની જેમ બધી આર્ગ્યુમેન્ટ જ કરો ને તો આર્ગ્યુમેન્ટનો એનો કોઈ છેલ્લો કોઈ એ નહીં મળે. તો આ ભાઈ બી એક આર્ગ્યુમેન્ટ એમની બુદ્ધિ પ્રમાણે કરે, પેલો એની બુદ્ધિ પ્રમાણે કરે, પેલો એની. તો પછી તો શાસ્ત્રોમાં કયું પ્રમાણે? તર્કા પ્રતિષ્ઠાનાત. તર્કથી ભગવાન પામી શકાતા નથી, ચોખ્ખું જ કહેલું છે. તર્કા પ્રતિષ્ઠાનાત એટલે ભાઈ તર્ક કર્યા કરે બધા પોતપોતાના હિસાબે. તો પછી ભગવાનના કોઈ પુરાવા જ નહીં મળે. તો પછી પેલા નાસ્તિકો ચડી બે તમારી ઉપર. શાસ્ત્રો યોનિત વાત, જે શાસ્ત્રોમાં કહ્યું એ તમારે માનવું પડે, સમજો. એટલે ભગવાને અહીંયા કહ્યું એ પ્રમાણે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાને પોતે કહ્યું ભાઈ અમે જે ચરિત્ર કહી રહ્યા હોય એને તમારે ગાવવા સાંભળવા એ કહ્યું. અને પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર તો એના પણ ગાવવા સાંભળવા.
તો આપણા સંપ્રદાયમાં ભાગવતજીની કથા થાય જ છે ને, અત્યારે જ થઈ રહેલી છે, બરાબર. ફોર્ચ્યુનેટલી અત્યારે જ થઈ રહેલી છે, સમજો. રામાયણની કથા પણ થાય છે, ઓછી થાય છે પણ થાય છે ખરી, બરાબર. હા, વાલ્મીકી રામાયણની કથા કરવાની આપણે ત્યાં કોઈની કેપેસિટી નથી, એ અલગ વાત છે, બરાબર. કદાચ કોઈની હોય તો ભગવાન માફ કરે, પણ મારી દ્રષ્ટિએ તો ન હશે. તુલસીકૃત રામાયણની પણ આખી જે ચોપાઈવાળી કરવાની એની કેપેસિટી બહુ ઓછી, કારણ કે બંને ભાષા જે છે ને, પેલામાં જે રિજનલ લેંગ્વેજ છે તુલસીકૃત રામાયણની, તો એ ત્યાંની ભાષા છે, અવધી ભાષા છે, એટલે એ અઘરી છે. એટલે આપણે બધા શબ્દો એના ન ખબર પડે, ત્યાં ભણેલો એને ખબર પડે. અને વાલ્મીકી રામાયણ જે છે તે તો વાલ્મીકીજી આખું કાવ્યમાં બનાવેલું છે, એટલે એ પણ અઘરું છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે વક્તા એવા હોય તો પછી કદાચ કંઈ એની પણ કથા વાર્તા થાય, પણ તો પણ રામચંદ્ર ગુજરાતી ચોખ્ખું કરેલું છે કોઈ? ના, ગુજરાતી નહીં કરી હોય એ ચોપ. વાલ્મીકી રામાયણ તો હોય ને? હા, એનું તો છે. તુલસીકૃત ગોરખ અનુવાદ હોય, તુલસીકૃતમાં મળે છે. તુલસીકૃત અમે ગુજરાતી નથી મળે છે. અનુવાદ હોય એમ. હા, અનુવાદ છે ને એમ કહું. અનુવાદ ગુજરાતીમાં છે. જો તમારે છે ને એક કામ કરવાનું, આ પોદ્દાર આર્કેટ છે ને એમાં ગોરખપુર ગીતા પ્રેસ જે છે ને એમાં જઈને તપાસ કરવાની. ઘણા બધા પુસ્તકોના એ લોકો ગુજરાતીમાં અનુવાદ કરે છે, બરાબર. કહેવાની વાત નથી, પણ એ લોકોએ મને પણ કોન્ટેક્ટ કરેલો. આજથી લગભગ કહું તો કોરોના પહેલાંનો સમય હતો, ત્યારે એ લોકોનો બહુ સાઉન્ડ સમય ચાલતો હતો. તો મને એ લોકો એવું કહેતા હતા કે ઘણા બધા જે હિન્દીના સાહિત્ય છે તેને તમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી આવો, સમજો. એટલે તમારી પાસે જે કોઈ ટીમ હોય કે એવા કોઈ હોય તેના દ્વારા. કારણ કે હું પાર્લે પોઈન્ટ જતો હતો ને મંદિરે, ત્યાં બધા ભાષી આવે, હિન્દી ગુજરાતી દરેક પ્રકારના. તો ગુજરાતી અને હિન્દી હું બંને બોલતો હતો ત્યાં, સમજો. તો એ લોકોને, ત્યાંના લોકોને એવી ખબર પડી ગઈ કે આને ગુજરાતી ને હિન્દી બેઉ ફાવે છે. એટલે એ લોકોએ મને એવું કહ્યું કે અમારી પાસે એવા પુસ્તક છે ઘણા કે જે હિન્દીમાં છે, તેને તમે ગુજરાતીમાં અનુવાદ કરી આપો. પણ હવે સમયના અભાવે આપણાથી થયું નહીં, શક્ય ન બન્યું. બાકી શક્ય છે, અને ગોરખપુરવાળા એ કામ કરે જ છે. એ એટલા માટે બધી રિજનલ લેંગ્વેજમાં કામ કરે છે કે આપણે ત્યાં રિજનલ લેંગ્વેજ સિવાય બીજી લેંગ્વેજમાં એટલા બધા લોકો હિન્દી પણ બહુ ઓછા લોકોનું સારું હોય છે આપણે ત્યાં. આ લોકોનું સારું હોય, પછી આપણા જેવા. સારું એમ બી હા, ને જે એકદમ ચોખ્ખું. આપણે ત્યાં જે 10મા ધોરણ સુધી હિન્દી કેવું ભણેલું હોય ને હોશિયાર સ્ટુડન્ટ હોય, વીક નહીં, હોશિયાર સ્ટુડન્ટ હોય, એનું થોડું હિન્દી સારું હોય. ત્રીજું, જેને હિન્દી સાહિત્યનો શોખ હોય, પ્લે જોવાનો શોખ હોય, હિન્દી થોડો ઘણો સિનેમાનો શોખ હોય, સમજો, તો એને હિન્દી પર થોડું પ્રભુત્વ સારું હોય. એવું નથી કે બધેથી બધું ખોટું જ ગ્રહણ થાય. હું તમને ચોખ્ખા શબ્દમાં કહું કે મને જે ભાષા બોલતા ફાવે છે એમાં સિનેમાનો બહુ મોટો રોલ છે. હું જે બોલ્ડલી બોલી શકું છું લોકો સામે, એમાં પણ સિનેમાનો બહુ મોટો રોલ છે, સમજો. ખોટું નહીં કહેતો, સિનેમામાંથી પણ શીખ્યા. શીખાય એમ, બરાબર. એમાંથી પણ એમાં શું હોય, ઘણા હિન્દી શબ્દો એવો હોય કે આપણે યુઝ્યુઅલી બોલતા ન હોઈએ ને, એટલે આપણે ફાવે નહીં. પણ પેલા લોકો, બધા છે ને હાઈ ક્લાસ. હા, લોજિક, તમે લોજિકવાળું જો, પછી તમે મારા મારીને ધનાધની એવું બધું જોવો તો એમાં કંઈ આવે નહીં. એ તો પેલો તુમ મુજે કા કરો ને, એવું નહીં. એમાં કંઈક લોજિકવાળું જોવો તમે, બરાબર. એટલે એમાં તમને હકીકતમાં ખબર પણ પડે, અને એમાં ઘણા બધા એવા લોજિકલ મૂવી પણ બનેલા છે પહેલાં 80s 90sના. હવે અત્યારે બધો કચરો આવી ગયો ને હવે તો અત્યારે મને કોઈ જરા પણ રસ નથી. હું જરા પણ નહીં જોતો હવે સિનેમા, સમજો. પણ એ સમયમાં નાની ઉંમરમાં જે જોતા હતા ને એમાં હિન્દી ઉપર બહુ સારી ગ્રીપ આવી. અને મને અત્યારે પણ ખબર છે, આપણા મંડળમાં એવા ઘણા લોકો છે, અને બીજે પણ હું બહાર ઘણી જગ્યા પર જાઉં છું લેક્ચર માટે ને એના માટે, જે લોકો હિન્દીમાં વીક હોય, એમાં એ લોકોનું મેઇન જો કોઈ નેગેટિવ પાસું હોય તો આજ કે એ લોકો પિક્ચર નહીં જોતા હોય. મેન હોય, કારણ કે પહેલાં તો ટીવી હતું નહીં, ભણે તો હિન્દી ક્યાં તમને પિક્ચર જોવા જાય. હા, બાકી તો મળે નહીં. અને એ બધા હિન્દીમાં બહુ વીક હોય, એટલે તમે એને હિન્દીમાં કહો કે ભાઈ તું આ ભાઈને જરા એડ્રેસ સમજાવી દે નહીં, આપણા ગુજરાતી ભાઈને. એટલે यहाँ से सीधे सीधे जाना, फिर आगे एक झाड़ आएगा, फिर झाड़ के नीचे एक आदमी बैठा होगा, वो बीड़ी पीता होगा, फिर डाबी बाजू वड़ जाना, वहाँ पर तू आगे जाएगा तो तेल की दुकान आएगी, एक जाड़ा सा आदमी बैठा होगा, फिर वो जाड़े आदमी को तू पूछेगा तो वो तुमको बोलेगा जमणी बाजू वड़ जाना, બરાબર. એટલે બહુ મજા આવે. હું એવા લોકોને જ એડ્રેસ પૂછું બધાને. હું જાણી જોઈને એવા ગુજરાતીને હિન્દીમાં એડ્રેસ પૂછું, ભાઈ પેલો બોલે ને એટલે મને બહુ મજા આવે.
પછી અવાજ જ્યારે મારા કોઈ લેક્ચર હોય ને લેંગ્વેજ પર ત્યારે એને હું ડિલિવર કરું એટલે પબ્લિકને બહુ મજા આવે, લોકો બધા હશે. સાહેબ બધા આવી રીતે જ બોલે છે ગુજરાતમાં, તમારી વાત એકદમ સાચી. ડાબી બાજુ વળ જાના, જમણી બાજુ વળ જાના, वहाँ पर एक छोटा छोटा लंबा लंबा आदमी होगा, પેલો કોઈ छोटा और लंबा दोनों कैसे हो सकते हैं, પણ ગુજરાતી બોલે આપણો, બરાબર. પછી ગોપાલજી હોય તો ગોપાલ એમ જ કહે કે પટલો પટલો ને જાડો જાડો માણસ હશે, તો પેલો વિચાર કરે પટલો પટલો ને જાડો જાડો એ કેવો માણસ, પણ એને ખબર જ નહીં પડે કે આ મને લઈ રહેલો છે, બરાબર. હા, જાડા એમાં બી મુસ્લિમ જે એ તો બહુ તો ગુજરાતી મુસ્લિમ હોય ને, હા, અરે એ તો બહુ સોલિડ બોલે. आज तो अम्मा ने ऐसी आज तो अम्मा ने ऐसी बिरयानी बनाई कि खवाई જ ખવાય નહીં. પહેલાં બિરયાની બનાવી જ બનાવી, પછી કંઈ ખવાઈ જ ખવાય નહીં. આऊँगा તો આऊँगा વરના કેવડા દૂંગા. આમાં અત્તારી મને અહીંયા બનાવે તો હિન્દી બોલના પડેગા. અત્તારી મને ફોન કરે ને તો મને કહી દલાલ કિતને બજે આएगा, મેં કહું સાહેબ આऊँगा તો આऊँगा વરના કેવડા દૂંગા. એટલે એ બહુ હશે, એને ખબર કે આ લઈ રહેલો જ મને. તે કહી કેવડાના મત આ જાના, બરાબર. એને ખબર કે આનું સેન્સ ઓફ હ્યુમર થોડુંક કુદરતી છે, એટલે હું બોલું ને આऊँगा तो आऊँगा साहब लेकिन केवड़ा दूंगा, तो ये चौक वाले की भाषा क्यों बोलता है, ये चौक में बहुत चलती है, चौक वाला બધા આવી ભાષા બોલે, સમજો. એટલે જરૂરી છે આ બધું. આજે જોનીલને ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે હું એ જ કહેતો હતો, પેલું બધું ખરાબ છે, આ ખરાબ છે, પેલું ખરાબ નહીં. હવે આય ઓપનર જોવાનું બધું છે દુનિયામાં, શું ચાલી રહેલું શું નહીં, એને હસો સ્માઇલ કરો ને છોડીને ચાલ્યા જાઓ, એમાં ઇન્વોલ્વ નહીં થાવ, બરાબર. બહુ જરૂરી છે બધું, સમજો. જો શીખો, જ્યાંથી જે શીખવાનું મળે તે શીખો. લિટરેચર જે છે તે બહુ સારી વસ્તુ છે. હરિવંશની કથા જે આવે છે, સમજો, તો હરિવંશની કથામાં ઘણી બધી આવી બદીઓ બતાવેલી છે, હિંસા ને આ ને તે ને, તો પણ હરિવંશને બહુ સારું શાસ્ત્ર કયું છે, સમજો. અને હરિવંશમાં એવી ઘણી બધી વાત લખેલી છે કે જે રામાયણમાં નથી, સૂર્યવંશીઓ વિશે, ભગવાન રામ વિશે, બરાબર. પણ હવે એમાં બદીઓ બતાવેલી છે ને એ હતી ક્ષત્રિયોમાં, એ સમયે હતી ને આપણા સમાજમાં હતી, તો હોય અત્યારે પણ છે. આપણા ઘણા મંદિરો નોર્થમાં ને એમાં હોય છે, તો એમાં એવી બદીઓ છે કે એમાં બલિ પણ ચડે છે. આપણે એ નહીં કરતા, પણ આપણે એ જાણવું જરૂરી છે. કેમ? ભગવાને ના પાડી છે કે એ જગ્યા પર ન જવાય, તો આપણે ખબર હોય તો ન જઈએ ને. એટલે જાણવું તો 100% જરૂરી છે, સમજો, બરાબર. ચાલો, એટલે આ પ્રમાણે પ્રત્યક્ષ અને પરોક્ષમાં આ પ્રમાણે કરજો, અનઘરની જેમ ન કરતા. અહીંયા એક ભગત હતા, આ ભાઈના ખાસ મિત્ર લાભભાઈ, તેને મેં એક વખત કોરોના પહેલાં પૂછ્યું ચાતુર્માસમાં, મેં કહું ચાતુર્માસમાં શું વાંચો છો લાભભાઈ? હું તો પ્રત્યક્ષના ગુણ ગાઉં છું, ભક્ત ચિંતામણી ગાઉં છું. મને એવું કહીને અહીંયાથી ગયા. આમ સોરી, માછિયારાવાળા. મને કે હું પ્રત્યક્ષના ગુણ ગાઉં છું વાસુદેવ, ભક્ત ચિંતામણી ગાઉં છું રોજ એક પ્રકરણ. બાપુ વેરી ગુડ. બાપુ તો પછી જે શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ વાંચે તે પરોક્ષનો ગાય છે. હા, એમ કે એ પરોક્ષ જ કહેવાય ને, સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ છે. બાપુ ચાલો, વેરી ગુડ, તમારી સમજણ. ભગવાન તો બધા પ્રત્યક્ષ જ છે મૂર્તિમાં. તો ભાઈ પ્રત્યક્ષ કઈ રીતે? તમે જે કહ્યું એ રીતે જ એ લોકો માને છે, સમજો. ભગવાન તો મૂર્તિમાં બધા પ્રત્યક્ષ જ છે. આ લક્ષ્મીનારાયણ દેવ તમે વડતાલ જાઓ છો, બરાબર, તો લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન તો નથી ને, સ્વરૂપ એક છે, તત્વ એક છે, પણ લક્ષ્મીનારાયણ દેવ છે ને, બરાબર છે. તો લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન તો નથી ને, બાજુમાં હરિકૃષ્ણ મહારાજ છે ને સ્વામિનારાયણ ભગવાન, તો રાધા કૃષ્ણ પણ સ્વામિનારાયણ ભગવાન નથી ને. જો એ લોકો જુદા પાડે એની વાત છે, તત્વ તો બધા એક જ છે, સમજો, બરાબર છે. તો પછી હરિકૃષ્ણ મહારાજને તમે પ્રત્યક્ષ કહી દે કે મૂર્તિ તો એની પણ છે, પેલાની પણ છે ને પેલાની પણ છે, તો બધા 3 મૂર્તિ રૂપે જ છે ને, તો પેલા પરોક્ષ ને પેલા પ્રત્યક્ષે કહી દે તો ભાઈ છે બધા જ મૂર્તિ રૂપે. 200 વર્ષ થયા તો 200 વર્ષ, પણ હાજર તો છે જ નહીં ને, થઈ ગયો તો પાસ્ટ ટેન્સ જ ને, ભૂતકાળ જ થઈ ગયો ને. ભલે 200 વર્ષ કે ભલે 5000 વર્ષ, અને ભલે પેલા 1,75,00,000 કે 80 લાખ વર્ષ રામ અવતારને, સમજો, પણ છે તો બધા મૂર્તિ રૂપે ને. તમારા બાપા હોય કે તમારા દાદા હોય કે એના બાપા હોય કે એના બાપા હોય, અને જેટલા ગયા હોય તમે જેનું શ્રાદ્ધ કરતા હો, તો હવે એ બધા ગયેલા હોય એટલે તમે એને પરોક્ષ જ કેવું ના હોય, એ કંઈ પ્રત્યક્ષ થોડા છે, સમજો. એટલે બરાબર, એટલું બધું અનગઢ. મારા બાપા છે ને પ્રત્યક્ષ, હા, તારા બાપા પરોક્ષ, બસ એવું. એટલે એ સમજા નથી, વ્યાકરણને સમજતા નથી એ લોકો.
કાં સમજવા માંગતા નથી. બરાબર, મૂર્તિ રૂપે તો ભગવાન પ્રત્યક્ષ જ છે. આ ઘણા ખરાને વ્યાકરણ ક્યાં આવડે છે? નહીં આવડતું, બહુ તકલીફ છે, વ્યાકરણ તો ક્યાંથી એને આવડે? બહુ તકલીફ છે. સંપ્રદાયની બહુ મોટી તકલીફ છે. સંપ્રદાયની નહીં, આખા ભારતની તકલીફ છે. વ્યાકરણ કોઈને ખબર જ નહીં પડતી કે કર્તરી પ્રયોગ કરે છે, કર્મણી પ્રયોગ કરે છે, કયો કાળ વાપરે છે, કેમ બોલે છે, કયા ટોનમાં બોલે છે, કોઈને કંઈ ખબર નહીં પડતી. અને વ્યાકરણ અઘરો વિષય છે, પણ વ્યાકરણ જેને ફાવી ગયું એને એની જીવન જીવવાની મજા જ કંઈ ઓર થઈ જાય. એને કયો શબ્દ ક્યાં વાપરવો અને ક્યાં એનો ઉપયોગ કરવો, એને શબ્દ જોડે જે રમત કરતો થઈ ગયો ને એને મજા આવી ગઈ. બહુ સરસ છે વ્યાકરણ. હા, એ વ્યાકરણ આચાર્ય છે. અવધેશાનંદજી વ્યાકરણ આચાર્ય છે. અવધેશાનંદજી અદ્વૈતી છે, વ્યાકરણ આચાર્ય છે. એમણે જગતગુરુ શંકરાચાર્ય ઉપર પ્રવચન કરાવ્યું તો એમણે બોલાવ્યા રામાનંદીને બોલાવ્યા, અને પેલા ભાઈએ પ્રવચન કર્યું જગતગુરુ શંકરાચાર્ય પર. પહેલાં વિરોધ થયો અને પછી લોકો કહે કે ભાઈ હવે તમે આમને જ બોલાવજો. વ્યાકરણ આચાર્યની એક શબ્દ હોય એના 10 પર્યાયવાચક શબ્દ બોલે એક સાથે. અવધેશાનંદજી એક શબ્દ બોલે એના 10 પર્યાયવાચક શબ્દ, 5 તો મિનિમમ બોલે, 5થી ઓછા તો બોલે જ નહીં, એવું નોલેજ એમને. અને એમની જે માથાની જે રોનક જોતો, જે ચમક ચમક થાય એમનું માથું, કહેવું પડે જોરદાર. શું નોલેજ છે એમને વ્યાકરણનું તો. બરાબર, વેદાંતનું જે હશે તે, પણ વ્યાકરણમાં તો એ મને લાગે કે કોઈને ના ગાંઠે. સંસ્કૃત વ્યાકરણ તો એમનું બહુ પાવરફુલ છે. એકદમ બ્રાઇટ, એકદમ ભગવા પહેરે, એકદમ બ્રાઇટ લાગે તમને, એકદમ જોરદાર વ્યાકરણ, નિર્વિવાદી માણસ. હા, મીડિયમ ઉંમર, હા, કોઈનું ખંડન નહીં કરે, કંઈ નહીં. अगर आप व्रज में जाते हो तो वहाँ पर जय श्री कृष्ण बोलना पड़ेगा, बरसाना में जाते हो तो राधे राधे बोलना पड़ेगा, गुजरात में अपने जहाँ पर एम कही अपने कन्हैया ने एम कही कि कैपिटल अपनी बना दी थी राजधानी, तो वहाँ पर द्वारकाधीश बोलना पड़ेगा. अवध में आए तो रामलला की जय बोलना पड़ेगा. यहाँ पर हरिद्वार ऋषिकेश में आए तो यहाँ पर हर हर गंगे बोलना पड़ेगा. काशी विश्वनाथ बनारस गए तो काशी विश्वनाथ की जय बोलना पड़ेगा. अरे ये तो हमारी सबसे बड़ी विशेषता है. आपकी अभिरुचि चाहे किसमें भी हो, लेकिन आप कहीं पर भी जाओ तो आपको अपनी अभिरुचि वाले मिले या ना मिले, आपके मुंह से निकल ही जाएगा राधे राधे. बरसाने जाओ तो आपके मुंह से निकल ही जाएगा जय श्री कृष्ण. गुजरात में जाएगा तो जय श्री कृष्ण बोलते हैं वो लोग, अपना गुजराती भाषा में बोले रीतसर. जय द्वारकाधीश बोलेंगे वो लोग, आपके मुंह से निकल ही जाएगा. फिर भले ही आप रामचंद्र भगवान के उपासक हो, फिर भले ही आप हर हर बोले के उपासक हो, लेकिन वो बोलेगा एक बार तो आपको भी रिप्लाई तो देना पड़ेगा. બહુ સ્પષ્ટ બોલે, નિર્વિવાદી માણસ, શાંતિથી ભજન કરે અને કરાવ્યા કરે. અને ધર્મ નિયમમાં બહુ ચુસ્ત છે. ઇઝ વેરી ટફ. ધર્મ નિયમમાં જરા પણ આમ તેમ નહીં થાય. બહેનોને દીક્ષા આપવાની ને એ બધી વાત કરેલી રામદેવજીએ, તો એ ત્યાંથી ખસી ગયેલા. હી વોઝ નોટ ઇન ફેવર ઓફ દેટ. બરાબર, એટલે ધર્મ નિયમમાં ચુસ્ત છે પાછા. ચાલો, અને એ 4 વાનાની દ્રઢતા થાય, સમય થાય એટલે કહેજો ભાઈઓ. તેને અર્થે અમે શ્રીમદ ભાગવત આદિ 8 ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે. જો તો સાહેબ તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો. ભગવાને ચોખ્ખું જ કહ્યું છે કે આ 4 વાના કયા કે ભાઈ ભગવાનની ઉપાસના સમજો, એટલે ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવાની છે તે. ભગવાનના જે કોઈ તમારે ગુણ કે કીર્તન કરવાના છે તે, ગુણનું કીર્તન કરવાનું છે તે, ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે તે, અને તમારે જે પોતપોતાના ધર્મને વિશે રહેવાનું, જેમાં તમારા ધર્મો જે જાણવાના છે તે, તો એના માટે તમારે 8 સત્શાસ્ત્રનો જ અભ્યાસ કરવો પડશે. અને ફોર્ચ્યુનેટલી કેવું કે અનફોર્ચ્યુનેટલી કેવું કે ભગવાનનો ન્યાય કેવું કે ભગવાનની શું કહેવાય એક પ્રકારની ધર્મનિરપેક્ષતા કેવું કે જે કંઈ કેવું તે એ 8માંથી એક પણ શાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાનનું પોતાનું નથી. જે 8 સત્શાસ્ત્ર ગયા છે ગણીએ, શરૂઆત કરવી છે. બોલો અશોકભાઈ, પહેલું શાસ્ત્ર કયું? 4 વેદ. 4 વેદ, 1 મિનિટ, 4 વેદ સ્વામિનારાયણ ભગવાનના સમયમાં લખાયેલા. ઓકે, 4 વેદ. ચાલો, પછી આવ્યું બીજું શાસ્ત્ર વ્યાસસૂત્ર. વ્યાસસૂત્ર કહેવાય, વ્યાસસૂત્ર નહીં કહેવાય, વ્યાસસૂત્ર. વ્યાસસૂત્ર પણ જીવના કલ્યાણ માટે બનાવેલા સૂત્રો છે. કોણે લખેલા?
વ્યાસજીએ જ લખેલા. પછી પેલો શ્રીમદ ભાગવત આવે, શ્રીમદ ભાગવત પુરાણ કોણે લખ્યું? વ્યાસ ભગવાન લખ્યું. ઓકે. પછી પેલો વિદુરજીની મહાભારતને વિશે પહેલું શું આવ્યું? વિષ્ણુ નામ સહસ્ત્ર આવ્યું, એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ તમે કહી શકો. મહાભારત કોણે રચેલું? વ્યાસ ભગવાન. ઓકે. વિષ્ણુ સહસ્ત્ર નામ એટલે કોના સહસ્ત્ર નામ આવ્યા? એ ભગવાન નારાયણને કૃષ્ણ વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર એટલે 1000 નામ આવ્યા. ચાલો એના પછી વિદુરજીની ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા કોણ બોલેલું? કયા ભગવાન બોલેલા? ઓકે. લખેલું તો વ્યાસ ભગવાન. ભલે લખેલી પણ બોલેલા કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. લખેલી વ્યાસજીએ. મહાભારતને વિશે આવે છે એટલે ઓકે. પછી વિદુન નીતિ. વિદુન નીતિ મહાભારતને વિશે આવે છે. મહાભારત લખેલું કોણે? વ્યાસજીએ. ને વિદુન નીતિ હતી કોની નીતિ? વિદુરજીની. ઓકે. ચાલો પછી વાસુદેવ મહાત્માય. વાસુદેવ મહાત્માય કોણે લખેલો ગ્રંથ છે? સ્કંદ પુરાણનો વિષ્ણુ ખંડ, એને વિશે રહેલું વાસુદેવ મહાત્માય. સ્કંદ પુરાણ કોણે લખેલું? વ્યાસજીએ કરેલો છે. બરાબર. હવે બાકી શું રહ્યું? એક યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ. તો યાજ્ઞવલ્ક ઋષિએ પોતે સ્મૃતિ બનાવેલી, એમાંથી આચાર વ્યવહાર અને પ્રયાશ્ચિત લેવાનું, એટલે આમાં જે ધર્મ કયો તે લેવાનો. બરાબર છે. હવે આમાંથી મને બતાવો શ્રીજી મહારાજે કહ્યું 8 સત્શાસ્ત્ર દ્વારા તમારે આ ભગવાનના સ્વરૂપની ઉપાસના, ભગવાનનું નામ સ્મરણ, પછી ભગવાનના ગુણ જે હોય તેનું કીર્તન કરવાનું છે અને પોતાના ધર્મમાં રહેવાનું છે. એમાં 8 સત્શાસ્ત્ર કયા? એમાં શ્રીજી મહારાજને લાગતું એક પણ શાસ્ત્ર નથી. આ બધા શાસ્ત્રો જે છે સનાતન અનાદિ સંસ્કૃતિના છે આપણા. પ્રત્યક્ષનું કોઈ નથી. ભગવાન ઉધારી સમજવા કે ભગવાન ઉધારી લઈએ? ઉધારી એવું નથી, સમજો. પરમાત્મા તત્વનો અવબોધ આપવા માટે કે પરમાત્માના સ્વરૂપને ઓળખવા માટે, જીવના મોક્ષ માટે જે જરૂરી છે એ શ્રીજી મહારાજે અહીંયા પ્રેક્ટિકલી ન્યુટ્રલી કહ્યું છે. ભગવાન છે એ ન્યુટ્રલ હોય. ભગવાન માટે કોઈ પારકું કે કોઈ પોતાનું નથી. એમના પોતાના અવતાર છે તે બી ભગવાનના પોતાના છે. એ સમયે જે શાસ્ત્રો થયા એ પણ પોતાના છે. અને ભગવાને પોતે જ કહ્યું છે કે અમને વ્યાસજીના વચન પર વિશ્વાસ છે, એટલે વ્યાસજીના કરેલા શાસ્ત્રો એમને ભગવાન પોતે માને છે. એટલે 8 સત્શાસ્ત્ર ભગવાને કયા? એ 8 સત્શાસ્ત્ર આપણા સંપ્રદાયમાંથી અત્યારે સાઈડ ટ્રેક થઈ ગયા. એને કારણે આ બધી ગરબડ હો ગઈ, સીટી બજ ગઈ. જો એ 8 સત્શાસ્ત્ર પાછા મેઇન સ્ટ્રીમમાં આવી જાય મુખ્યપણે, સમજો, જેમ હરિપ્રકાશ શાસ્ત્રી સમજણા છે અને એમણે જેમ શ્રીમદ ભાગવતની અહીંયા કથા કરી અને એમ એ જે વેગે ચાલી રહેલા છે એ પ્રમાણે જો આખો સંપ્રદાય ચાલવા માંડે તો હું તમને કહું, અત્યારે જેટલી માથાકૂટ સંપ્રદાય માટે બહારના લોકો કરી રહેલા છે કે સ્વામિનારાયણ ભગવાનને લોકો જે આમ તેમ કહી રહેલા છે કે આપણે લીધે ભગવાને જે કંઈક સાંભળવું પડે છે, આ કંઈ થાય નહીં. આમાં કહ્યું એ પ્રમાણે કરીએ તો તકલીફ શું છે? આચરણમાં તકલીફ છે. લોકો વિડીયો ખોટા બનાવે, કથા ખોટી કરે, વાતુના પ્રમાણ આપે, આ મોટો પેલો નાનો, આવું બધું કરે. એને કારણે ભગવાન આપણા બદનામ થઈ ગયા. બાકી ભગવાને જે કહ્યું એ પ્રમાણે કરે તો કોઈ બદનામ નહીં થાય. તુમ્હી તો તુમ હો તો ક્યાં તુમ હો, હમી તો હમે તો ક્યાં હમે, એવી વાત છે. આ ભગવાને જ કહ્યું છે ને, મોક્ષ માટે જ કહ્યું છે. 8 સત્શાસ્ત્ર કયા છે? વ્યાસજીના શાસ્ત્રો છે અને ઉપર કીર્તન. અને ભગવાને ચોખવટ કરી દેજો, અમારું કર્યું એ પણ યાદ રાખો, અવતાર ચરિત્ર. અને રામચંદ્ર શ્રી કૃષ્ણના અવતાર થયા એનું પણ યાદ રાખો, બંનેનું કહ્યું. અને 8 સત્શાસ્ત્ર દ્વારા જ તમે આ બધું કરો. ચોખ્ખું લખ્યું, પાછું એકવાર વાંચું. અને એ 4 વાનાની દ્રઢતા થાય. એ કયા 4 વાના જે મોક્ષમાં કયા? એ કયા? પાછો રિપીટ કરું છું. ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી એ, ભગવાનના ગુણના કીર્તન કરવા એ, ભગવાનનું નામ સ્મરણ કરવું એ, અને ચોથું પોતપોતાના ધર્મમાં રહેવું એ. આ 4ની દ્રઢતા કરો તમે તો જીવ મોક્ષને પામે. અને એના માટે શું કહ્યું? 8 સત્શાસ્ત્ર જે કયા છે, 8 ગ્રંથનું અમે પ્રતિપાદન કર્યું છે. માટે એ ગ્રંથને સાંભળવાને, ભણવાને, એ 4 વાનાની જ વાર્તા કરવી. એટલે એ ગ્રંથને સાંભળવાને, ભણવાના કયા? એ 8 સત્શાસ્ત્રને. અને એમાંથી શું આ 4 વાનાની જ વાર્તા કરવાની કહી છે. કાં ગઈ હવે પ્રત્યક્ષ ને પરોક્ષવાળી વાત, એક લાઈનવાળી? એ 8 સત્શાસ્ત્રમાં તો સ્વામિનારાયણ ભગવાનનું કંઈ આવતું નથી. એક ભગત જ્યારે હું તમારા જેટલો હતો ને મંદિર આવતો હતો ને, મેં એને ભાગવતજીની વાત કરેલી કે ગીતાની વાત કરી કે એમાં કાં સ્વામિનારાયણનો મુવાળો જ મને કહી, આવું બોલેલો હોય.
એને શું વાંચવાનું મને કહે. અરે મેં કહું પણ ભગવાને આજ્ઞા કરી છે તો એ તો ભગવાને કરવી પડે મને એવું કહે. અરે ભગવાને કરવી પડે એટલે હું ભગવાનની ઉપર કંઈ પિસ્તોલ મૂકેલી છે તો બંદૂક મૂકીને શ્રીજી મહારાજ પાસે શિક્ષાપત્રી લખાવી કે ભાઈ તમારે લખવી પડશે આ આજ્ઞા કરવી પડશે એવું થોડું છે કંઈ. એમાં કાં સ્વામિનારાયણનો મુવાળો છે એવું કહે. અને પાછો એ મને વાંચવાનું શું કહે ખબર, પેલું બન્યું પુસ્તક સ્વામિનારાયણ ગીતા, મને કે આ વાંચ, આ ગીતા વાંચવા જઈશ સ્વામિનારાયણ ગીતા. અરે મેં કહું આ તો કંઈ છપાયેલી જ નથી, આ કાથી નીકળી? એ કઈ હતી વિમલને ખબર હશે. વિમલ સ્વામિનારાયણ ગીતા કોની હતી? હા તેની જોઈ લી. ચાલ તને નહીં ખબર હશે, અમારા વખતે આવેલી સ્વામિનારાયણ ગીતા, અમારા જૂના મંડળમાં આવેલી, અમારી પાસે એનો એ છે, એટલે બંડિયા પુસ્તક છે સ્વામિનારાયણ ગીતા. એટલે નહીં જોઈ તો બહુ સારી વાત છે. પણ મને એ પેલા ભાઈ આવું કહે ઓરિજિનલ ગીતા એમાં કાં સ્વામિનારાયણનો મોડો, સ્વામિનારાયણ ગીતા વાંચો. એટલે પછી એ ભાઈ પણ ઉડી ગયા અને એની ગીતા પણ ઉડી ગઈ બેઉ, કારણ કે બંનેમાં દમ નહીં હતો એટલે બે ઉડી ગયા. પણ ભગવાન શ્રી કૃષ્ણની ગીતા હજુ અવેલેબલ છે. 25 વર્ષ પછી પણ હજુ એની માન્યતા વધી ગઈ હશે, ઘટી નથી. બરાબર. એટલે જે રીતે જે થતું હોય એ પ્રમાણે જ કરવું, નવું કરવાની કોઈ જરૂર નથી. બરાબર. ચાલો. અને ભગવાન વળી ભગવાનની મૂર્તિની ઉપાસના, પાછું આવ્યું ભગવાનના ચરિત્ર અને ભગવાનનું નામ સ્મરણ, એ ત્રણ વાના વિના કેવલ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. એટલે આ ત્રણ પહેલાં જે છે એ તો કરવા જ પડે. એકલા ધર્મનું પાલન કરવાથી કંઈ નહીં થતું. એકલા ધર્મનું પાલન કોણ કરે છે બોલો મેહુલભાઈ? તમારા સિવાય કોઈ નહીં બોલશે. આ પહેલાં ત્રણ જે છે ચરિત્ર ગાવા કે ઉપાસના ભગવાનની કરવી એ કે ભાઈ પછી નામ સ્મરણ કરવું એ નહીં કરતા, પણ ધર્મનું પાલન કરે છે. એવો કયો સંપ્રદાય છે કે એવો કયો મત છે? વિચારીને બોલો. આટલા દિવસથી આપણે ત્યાં ચાલે છે, શાંતિથી બોલો. તમારા જેવા જે લોકો બધા ફરે. તમારા જેવા જ ફરે. જૈન દેરાસરની બહાર તો ઊભો રહે છે, તને એવું લાગે આ તો બધા મારા ભાઈ બહેન છે. ये सब मेरे भाई बहन है, ये कहाँ से आ गए? अबे ये कौन है बे? बराबर. हाँ, ये तो मच्छर मारने का मशीन लगता है. बराबर. ચાલો. એટલે શું કહ્યું? ભગવાનની મૂર્તિનો આશ્રય. હવે સાંભળો, એટલે તુંબડા બાંધીને સમુદ્ર તરવા જેવું છે. એટલે જૈનનું કોઈ દિવસ કલ્યાણ થાય નહીં, કારણ કે ભગવાનની મૂર્તિનો, ભગવાનનો એને આશરો જ નથી. એ તો નાસ્તિક મત છે. એટલે ગમે એટલા અઠ્ઠાઈ કરે કે પેલું શું કહે હે સંભારો ખાય, એ સંભારો ખાવાથી કંઈ થાય નહીં. બરાબર. એ સંધારો કરે, સંભારો ખાય. આપણે તો કેરીનો સંભારો ખાતા હતા પહેલાં, હવે નહીં ખવાતો, કારણ કે કેમ નહીં ખવાય સાહેબને પૂછી લેજો. ચાલો આગળ જઈએ. એનાથી બળતરા થાય. અમારા જેવાને એ બધું સત્તું નથી હવે, એટલે સીધું નોર્મલ ખાવાનું ખાવું પડે. આગળ જઈએ હવે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય, ભગવાનના ચરિત્રને ગાતો સાંભળતો હોય અને ભગવાનનું નામ સ્મરણ તો કરતો હોય, પણ એમાં ધર્મ ન હોય. એ કોણ? આપણો સુરતી લાલો. આ ત્રણ ઉપરના કરતો હોય પણ ધર્મનું પાલન કરતો હોય નહીં, આપણો સુરતી લાલો. એ સાંભળો. એટલે ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો, તેને ચાંડાલ જેવો જાણવો. એટલે પછી બધું કરતો હોય, અહીંયા આવીને કથા વાર્તા સાંભળતો હોય, નામ સ્મરણ કરતો હોય, ભજન કરતો હોય, બધું, પણ ધર્મનું પાલન ન કરતો હોય તો એ ચાંડાલ છે. એ માથે પાણો એટલે પથ્થર બાંધીને કોઈ સમુદ્ર તરવા જાય તો એ તરી શકે તો ડૂબી જ જાય ને. શું લે બરાબર? ઇન્ડિયામાં છે ને ધર્મનું પાલન ઓછા લોકો કરે છે. અરે ઓછા નહીં, એની કરતાં યુરોપ ને અમેરિકામાં વધારે. અરે ઓછા નહીં સાહેબ, નૈવત પર પહોંચી ગયા. ઓલમોસ્ટ બહુ આપણે એકદમ ડીપમાં ચાલ્યા ગયા, એકદમ પેલું એની નીચે પહોંચી ગયા છે, બોટમ પર પહોંચી ગયા. ધર્મની વાત કરો એટલે લોકોને માથું ભમી જાય એવું લાગે છે. કદાચ તમે કંઈ ઉત્સવ સમયો જન્માષ્ટમીનો કરાવશો ને તો એમાં લોકો તમારી જોડે હૈયો કરવા આવશે, પણ તમે ધર્મનું પાલન કરવાનું કહો તો એમાં નોબડી ઇઝ રેડી. કોઈ કન્વિન્સ થાય એવું જ નથી. એ બધું કંઈ પાછાત વર્ગનું છે. ધર્મનું પાલન કરી એને માટે એમ લાગે તમને અરેન્જ સમજવું એમ. બહુ અઘરું હોય. આપણે પછાત વર્ગના સમજે, ઓર્થોડોક્સ સમજે છે. સમજો, હમણાં જ એક સ્કૂલના પ્રિન્સિપલ જોડે મારી હમણાં રક્ષાબંધનને દિવસે જ વાત થયેલી, તો એ મને કહેતા હતા કે ભાઈ આપણે એ લોકો ઓર્થોડોક્સ સમજે છે વાસુદેવભાઈ. આપણે એને ધર્મનું પાલન કરવાનું કહીએ કે ભાઈ સ્ત્રીઓના મુખેથી જ્ઞાન વાર્તા ન સાંભળવી જોઈએ પુરુષે, તો પછી એ એમ કહે કે તમે બહુ ઓર્થોડોક્સ છો, આવું કહે છે મને. હા, એ પ્રિન્સિપલ ભણેલા ગણેલા એ ભણાવે છે, શું કહેવાય, ન્યુક્લિયર ભણાવે છે. ભણેલા ગણેલા માણસ છે, 11-12 સાયન્સમાં ભણાવે છે. મને કહે કે આવું કહે છે વાસુદેવભાઈ, શું કહું? મેં કહું હવે એ ઓર્થોડોક્સ કે એનો તો આપણા પાસે કોઈ જવાબ નથી, પણ આપણે આપણા ધર્મમાં રહેવું જોઈએ. મને ભદ્રાનું પૂછતા હતા રક્ષાબંધનમાં કે ભાઈ કેટલા વાગ્યા સુધી પેલી રાખડી ન બંધાય,
મેં કહું 1:30 વાગ્યા સુધીનું છે, 2 વાગ્યા પછી જ બંધાવજો, ભાઈને નડે એવું છે નહીં તો બરાબર. મેં કહું આમ પણ બેન એ દિવસે નડતી તો હોય જ, પણ પછી જો પહેલાં બાંધી દે તો પછી મેં કહું કે આખું વરસ તમને નડશે બરાબર. ભદ્રાનું ગ્રહણ તે કે એ વાત તમે સાચી કહી. હું પેલા 4-5 હજાર ઓછા થઈ જાય ને આજે તે કે આ ઓછા થઈ જશે બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. ભદ્રામાં બાંધે તો બેન નડે, બેન નહીં નડે, ભાઈને નડે, ભાઈને નડે. ભાઈને બેન નહીં નડે, ભાઈને બધા સંકટો નડે. એ લગભગ 1:30 વાગ્યા સુધીનું ભદ્રા નક્ષત્રનું એ મુહૂર્ત નહીં હતું, એમાં રાખડી નહીં બંધાય, નહીં તો ભાઈનું રૂડું થવાને બદલે બગડે એવું હતું. એટલે એ ભદ્રાનું ગ્રહણ કહેવાય જ્યોતિષની ભાષામાં, કે ભાઈ એ દિવસે એ ભદ્રાનું ગ્રહણ છે 1:30 વાગ્યા સુધી, એ પછી જ બહેનો ભાઈઓને રાખડી બાંધે. કારણ કે બહેનો ભાઈઓને રાખડી કેમ બાંધે છે? તો પેલા બહેનનું ભાઈનું સારું થાય એના માટે, બેન એની રક્ષા માટે, અને પેલા ભાઈનું સારું થાય શુભ થાય એના માટે બાંધે છે ને. તો પછી હવે એનું સારું નહીં થતું હોય ભદ્રા નક્ષત્રને કારણે તો એ રાખડી બાંધવાનો કોઈ મિનિંગ નથી એમ, ઇટ ઇઝ મિનિંગલેસ. એટલે એવું કહેલું. ઓકે, શ્રીપતિમ શ્રી સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ